નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 22 થી 28 જુલાઈ 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મુશળધાર વરસાદના રાઉન્ડ બાબતે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ચોમાસું રાજ્યમાં ફરી એકવાર જોર પકડવા જઈ રહ્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગના બુલેટિન અનુસાર જોવા જઈએ તો ચોમાસું ધારી છે તે હાલ પોતાની નોર્મલ પોઝિશન ઉપર છે અને ચોમાસું ધારીનો જે પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ અજમેર, ગુના, સતના થઈ અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી જઈ રહ્યો છે। તો એક ઉત્તર અક્ષાંશ 22 ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ઈસ્ટ વેસ્ટ ઝોન સક્રિય છે 3.1 કિલોમીટરથી 7.6 કિલોમીટરના લેવલે। ત્યારે મિત્રો, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ વધારવામાં મદદરૂપ બનશે આ સિસ્ટમ। સાથે મધ્યપ્રદેશ ઉપર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે અને આ સિસ્ટમ છે તે 23-24 જુલાઈના આસપાસ 500 HPAના સ્તરે એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા હોવાને કારણે મેઘમહેર માટે સ્થિતિ અત્યંત અનુકૂળ થઈ રહી છે। ત્યારે 22 થી 28 જુલાઈની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાત રિજિયનમાં વ્યાપકથી અતિ વ્યાપક, હળવો મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ગુજરાત રિજિયનના 50% વિસ્તારોમાં 4 થી 6 ઇંચ સુધીનો વરસાદ પડશે, જ્યારે બાકીના 50% વિસ્તારોમાં લગભગ 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડશે। ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો। તો સ્થાનિક લોકેશન એટલે કે કેટલાક એવા સ્થળોએ જ્યાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ગુજરાત રિજનના ભાગોમાં જોવા મળશે। સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે આ સમયગાળા દરમિયાન છૂટા છવાયા વિસ્તારોમાં 1-2 દિવસ દરમિયાન ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેશે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની વાત કરતાં તેઓ જણાવે છે કે તેના 75% વિસ્તારમાં 35 થી 50 મિલીમીટર એટલે કે 1.5 થી 2 ઇંચ વરસાદ પડશે, જ્યારે બાકીના વિસ્તારો છે તેમાં અતિ ભારે વરસાદવાળા કેન્દ્રોમાં 150 મિલીમીટર એટલે કે 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડશે। તો બાકીના જે 25% વિસ્તાર છે તેમાં 1.5 થી 1.5 ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે અને અમુક અતિ ભારે વરસાદવાળા વિસ્તારો હશે જેમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે। તો અશોકભાઈ પટેલે વધુમાં ઉમેર્યું છે કે ન્યુમેરિકલ હવામાન મોડેલના મતભેદના કારણે આ આગાહીની વિશ્વસનીયતા મધ્યમ છે। જોકે UK મોડેલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસ્કોલેર સાથે આ આપે છે, તો આ સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વરસાદની માત્રા છે, તેમાં વધુ વરસાદ થવાની 50% શક્યતાઓ પણ રહેલી છે। ટૂંકમાં 22 થી 28 જુલાઈ દરમિયાન સમયગાળો જે છે તેમાં સમગ્ર ગુજરાત માટે ચાલુ ચોમાસાની સિઝનનો સૌથી વધુ સક્રિય અને ધમાકેદાર વરસાદી તબક્કો સાબિત થશે તેવી વાત અશોકભાઈ પટેલે કરી છે। તો મુશળધાર વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાત માટે આવી રહ્યો છે।